ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ને તો હજી 2 વર્ષ કરતાં પણ વધુ સમયની વાર છે, પણ વર્તમાન શાસક પક્ષ અલગ જ માટીનો બનેલો છે। બધા જ નિરાંતનો શ્વાસ લેતા હોય અને ત્યારથી જ તે કામ કરવાનું શરૂ કરી દે છે। કોઈ માને કે ન માને, પણ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને શાસક પક્ષે તેની તૈયારીઓ અત્યારથી જ મિશન મોડમાં શરૂ કરી દીધી છે। સામાન્ય રીતે કોઈ ચૂંટણીમાં પક્ષ બેઠક હારે ત્યારે તેના કાર્યકરો નિરાશ થઈ જતા હોય છે, પરંતુ વર્તમાન શાસક પક્ષમાં વાત જુદી રીતે લેવાય છે। તે પરાજય પછી બમણા જોરથી મહેનત કરે છે। વિસાવદરની ચૂંટણીમાં મળેલા પરાજયને પક્ષે એક બોધપાઠ તરીકે લીધું। ફક્ત આ પરાજયની સમીક્ષા જ થઈ નથી, પણ આ પરાજયના પડઘા જ કેબિનેટમાં થનારા ફેરફાર સુધી પડવાના છે। આ પરાજય પછી જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની અવારનવાર મુલાકાત કરી અને પીએમ મોદી પણ ગુજરાતમાં આવ્યા। જ્યારે હાલમાં કોઈ ચૂંટણી નથી, તેના પછી તરત જ કેન્દ્રીય પ્રધાન CR પાટીલે પ્રધાનમંડળમાં વિસ્તરણની વાત તરતી મૂકી। આ એક પછી ઘટનાક્રમ દર્શાવે છે કે પક્ષ કોઈ મોટી કવાયત હાથ ધરી રહ્યું છે। હાલમાં આ કવાયત મંત્રીમંડળમાં વિસ્તરણની કહેવાય છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે ડઝનેક મંત્રીઓ ઘર ભેગા થઈ શકે છે। તેમાં અડધા કેબિનેટ તો અડધા રાજ્ય કક્ષાના મંત્રીઓનો વારો પણ આવી શકે છે। ઉલ્લેખનીય છે કે અગાઉ CM રૂપાણી સહિત આખી કેબિનેટનું રાજીનામું માંગી લેવાયું હતું અને તે સમયે આખું ગુજરાત ભાજપ સડક થઈ ગયું હતું। ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પોતે પણ આ વાતના સાક્ષી છે। ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે રાજ્યની કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે। રાજકારણીઓ સત્તા ગુમાવી શકે છે। ન કલ્પ્યા હોય તેવા નામોને પણ પ્રધાન પદ મળી શકે છે અને કલ્પના ન હોય તેવા નામ પણ મંત્રીમંડળમાંથી બાકાત થઈ શકે છે। આમ ચંદ્રગ્રહણ ગુજરાતના ઘણા રાજકારણીઓને નડી જશે તેમ અંબાલાલ પટેલનું કહેવું છે। તેમણે તો ચંદ્રગ્રહણની અસર દેશના રાજકારણ પર પણ જોવા મળશે ત્યાં સુધીની આગાહી કરી છે। છેક ડિસેમ્બર સુધી આ અસર જોવા મળી શકે છે તેમ તેમનું માનવું છે। ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર પછી ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। આમ કેટલાય મંત્રીઓને શ્રાદ્ધ પક્ષમાં તેમના હોદ્દાનું તર્પણ કરવાનું આવી શકે છે, જ્યારે કેટલાય નવા પ્રધાનોને આ જ શ્રાદ્ધ પક્ષમાં નવો હોદ્દો અર્પણ પણ થઈ શકે છે। બધા જાણે છે તેમ મંત્રીમંડળમાંથી કોને પડતા મૂકવા અને કોને લેવા તેનો નિર્ણય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ લેવાના છે। તેથી તાજેતરમાં જ તેમની આ મુલાકાતને બધા સેન્સ લેવાની પ્રક્રિયા તરીકે પણ જોઈ રહ્યા છે। શાસક પક્ષની ખાસિયત રહી છે કે તે તેના ઉપર આવી પડેલી આફતને અવસરમાં પલટી શકે છે। તેથી વિસાવદરની ચૂંટણીમાં થયેલા પરાજયને બોધપાઠ તરીકે લઈને ભાજપ હવે તેને તકમાં પરિવર્તિત કરવા માંગે છે અને આ જ પરાજયને આધાર બનાવીને આગામી ચૂંટણીના વિજયમાં પરિવર્તિત કરવાની તૈયારી પણ આરંભી દીધી છે। આના જ ભાગરૂપે મંત્રીમંડળમાં બદલીનો ગંજીપો પણ ચીંપાવવાની તૈયારી આરંભી દેવાય છે। મંત્રી પદ માટે લાયક ચહેરાઓ માટે પક્ષના માપદંડોમાં જોઈએ તો લાંબા સમયથી જાહેર જીવનમાં હોય, સ્વચ્છ ઇમેજ હોય, પોતાના મત વિસ્તાર પર પકડ હોય, પોતાના સમાજમાં પણ સારું પ્રભુત્વ હોય તથા પક્ષના જ્ઞાતિગત સમીકરણમાં ફીટ બેસતા હોય તેવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવનાર છે। અને તેથી આ માપદંડને ધ્યાનમાં રાખતા જયેશ રાદડિયા, હીરા સોલંકી, મહેશ કશવાડા, કૌશિક વેકરિયા, સંગીતા પાટીલની સાથે વર્તમાન સ્પીકર શંકર ચૌધરીનો નંબર પણ લાગી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નવા ચહેરાને તક મળે તો આશ્ચર્ય નહીં થાય। આમ પણ ભાજપના મંત્રીમંડળમાં દર વખતે કોઈને કોઈ ચોંકાવનારા નામો તો હોય જ છે અને તેથી આ વખતે પણ કોઈ એકાદ ચોંકાવનારું નામ હોય તો આશ્ચર્ય ન થવું જોઈએ। હાલમાં જે મંત્રીઓનું પત્તું કપાવાનું છે તેમાં બચુ ખાબડનું નામ ટોચ પર છે, કારણ કે મનરેગા કૌભાંડમાં તેમનું નામ કપાયું છે। આ સિવાયના બીજા નામોમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો સમાવેશ પણ થાય છે। આમ તાજેતરમાં જ થયેલું ચંદ્રગ્રહણ ગુજરાતમાં કયા કયા મંત્રીઓની રાજકીય કારકિર્દીને ગ્રહણ લગાડી શકે છે? મંત્રીમંડળમાં થનારા આ ફેરફારોનું એક જ વિઝન હશે, મિશન 2027ની ચૂંટણી। પીએમ મોદી જાણે છે કે ગુજરાતની ચૂંટણી જ 2029માં લોકસભામાં યોજાનારી ચૂંટણીઓ પર તથા તેના પછી યોજાનારી બધી જ વિધાનસભા ચૂંટણીઓ પર અસર પાડશે। તેથી જ તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કોઈ પણ રીતે હળવાશથી લેતા નથી। તે ગુજરાતની વિધાનસભા ચૂંટણીને તેના પછી યોજાનારી બધી જ વિધાનસભાઓની અને લોકસભાની ચૂંટણીના પાયા તરીકે જુએ છે। તેથી જ તેની તૈયારીઓને લઈને કોઈ કસર બાકી રાખવા માંગતા નથી। કેબિનેટમાં થનારો ફેરફાર આ દિશામાં લેવાયેલું સૌ પ્રથમ પગલું છે।